હેલો મિત્રો, કેમ છો? આશા કરું છું કે બધા તમે મજામાં છો. તો મિત્રો અમે આવી ગયા છે બજારમાં, અને બજારમાં ટ્રેક્ટર ભરાવા મૂક્યું છે. અને હું આવતો રહ્યો છું મારા મિત્રની સાથે બજારની અંદર. તો એ કંઈક દુકાનની અંદર લેવા ગયો છે. તો એ આવે એટલે પાછા જઈએ ટ્રેક્ટર ભરાય ત્યાં. અને લેવા ગયો છે મતલબ સામે દુકાન દેખાય, દુકાને કંઈક લેવા ગયો છે. એ આવે એટલે અમે નીકળીએ. આપણું ટ્રેક્ટર ત્યાં રેતીનું ભરાઈ રહ્યું છે, તો ત્યાં જઈએ આપણે. અને ચાલો ટ્રેક્ટર કેટલું ભરાયું એ જોઈએ. હા રે, એમ તો વિડીયો ચાલુ કરી લે, તો વિડીયો ના ચાલુ થયો. કડતા હો ગયા રે. તો મિત્રો અહીંયાથી આવી ગયો છે હાઈવો રસ્તો. ને હાઈવો રસ્તો ક્યાં આવે છે? અહીંયા આપણે સંજેલીની આડોશ પાડોશમાં. કમેન્ટ કરવાની જરૂર બતાવજો. ને હાઈવો રસ્તો એટલે ટ્રેક્ટર બમો બંધ થાય એટલે અવાજ આવે કે નથી આવતો એ મને ખબર નથી. આવશે યાર, અવાજ તો કેમ નહીં આવે. અને તે દિવસ આ વિડીયો મેં મૂક્યો હતો, તો એવું રાતે 4 રસ્તાનો હતો. જે મતલબ આ રસ્તો નથી, એનાથી આગળનો હતો વિડીયો. રસ્તો આ જ હતો એમ મતલબમાં ભાઈ. તો આ રસ્તા પર કોણ કોણ આવેલું એ કમેન્ટ કરીને જરૂર બતાવો. અને મારા વિડીયોને સપોર્ટ કરો, શેર કરો, બરાબર. આ છે વળાંક બહુ ખતરનાક. અને આ કયા વળાંકમાં રોડ આવે એ જરૂર તમે કહેજો. આ રસ્તો કયો આવે આ રસ્તા પર જે પણ વ્યક્તિ જઈ હોય તો મારા વિડીયોને સપોર્ટ કરજો. અને મારી આગળ જઈ રહ્યો છે બીજા છે ટ્રેક્ટરવાળો. એ ટ્રેક્ટરવાળો બી સારો છે. રેતી ક્યાં ખાલી કરવાની એ મને હજી કંઈ ખબર નથી. પેલા ટ્રેક્ટર હું જઈ રહ્યો છું રેતી ખાલી કરવા, એટલા માટે. ચાલો મળીએ જ્યાં રેતી ખાલી કરવા ત્યાં. તો મિત્રો આવી ગયું છે રેતી ખાલી કરવા વાળાનું ઘર. તો આ મિત્ર છે એક, તો રીસ મારી રહ્યો. તો એ રેતી ખાલી કરી દે એટલે વારો આવશે આપણો, બરાબર. અને હું છે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બધા. તો રેતી ખાલી કરવાનું ઘર આવી ગયું છે. ને આ મેરી પેલી આશ્રમ ભાઈ અહીંયા ડુંગરા પર બને એ આશ્રમ, બરાબર. આ છે રેતી ખાલી કરવા વાળાનું ઘર. તો ચાલે મળીએ, મારું ટ્રેક્ટર ખાલી કરીએ એટલી વાર, બરાબર. હેલો ગાઈસ, કેમ છો? તો હું બેઠો છું હવે નવરો થઈને અહીંયા બેઠો છું. ટ્રેક્ટર લઈને 2 ફેરા તો મારી આવ્યો ફટાફટ. એટલે આજે તો કામ થઈ ગયું. અને હવે લાગીએ જબરજસ્તની ભૂખ. એટલે આપણે જઈશું ખાવા. અને ખાઈને પછી કોઈક જો ફેરો હોય તો સારું, ને કે પાછા ઘેર ભેગા આપણે, બરાબર. એવી કોઈ આપણે હાય નથી, બરાબર. તો હું અત્યારે અહીંયા બેઠો છું, જુઓ તમે, ઢગલા પે, રેતીના ઢગલા પર બેઠો છું. ઢગલા પર નહીં, ટ્રેક્ટર પર બેઠો હું. પણ હવે કોઈ ફેરો આવે તો લઈને જઈશું, બરાબર. ચાલો મળીએ, આપણે કંઈક ખાવા જઈએ યાર. તો ચાલો. તો મિત્રો અહીંયા વરસાદ આવી ગયો છે ફૂલે ફૂલ. તો અમે લોકો બેઠા હતા શેડમાં. તો વરસાદ બહુ ખતરનાક આવી ગયો, એટલા માટે બેઠા છે અમે. અને અમારા શેટ્ટીભાઈ દરવાજો બંધ કરી રહ્યા, અને બીજા લોકો છે આમ તેમ દોડી રહ્યા પાણી પડે એટલે. પણ વરસાદ બહુ ભયંકર વરસાદ છે. તો હું બેઠો છું અહીંયા, અને વરસાદ પડે છે જોરદાર. તો મિત્રો તમે જોઈ શકો છો બહાર કેટલો વરસાદ છે. તો હું તમને બતાવું બહાર. ને અહીંયાથી ઉપરથી
પાણી આવે છે એટલા માટે સાઈડમાં થોડી થોડી જગ્યાએ ને એમાંથી પાણી આવે મતલબમાં. તો હું તમારે બહાર બતાડું, તમે જોઈ શકો બહાર બહુ ખતરનાક વાવાઝોડા સાથે વરસાદ. તો મિત્રો વરસાદ આવી ગયો તો બહુ ખતરનાક. તો વરસાદ પડે છે ને આ ભાઈ વરસાદ પર પણ આવે એટલે માટે શટર બંધ કરે એવું કંઈક કરે ના. જુઓ તમે બહુ ખતરનાક વરસાદ છે. થપ્પડ મારે ને શરદી બુખાર થઈ જાય તો તો જોઈ શકો છો તમે જોરદાર વરસાદ પડીને રહી ગયો છે અને હું અમે અવતાર્યા છે બહાર. તો તમે જોઈ શકો છો પાણી પાણી હો ગયા હે ઇધર. અને સેફટી રહીને બધા ઊભા છે. તો પણ વરસાદ વધારે તો આ છે અમારા સેફટી ભાઈ. ફોટો પડી ગયો અને અમે નીકળી ગયા બજારમાં. તો બજારમાં જોઈ શકો છો તમે વરસાદ બહુ ખતરનાક છે. તો